નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। વણા લખતર રોડ ઉપર આવેલ શિવ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં કોબરા સર્પ નીકળતા રેસ્ક્યુ કરવામાં આવ્યું। લખતર વઢવાણા વાઇલ્ડલાઇફ મેમ્બર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। લખતર ફોરેસ્ટ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। હાલમાં ગરમી પડી રહી છે, સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ઝેરી સરીસૃપ સહિતના જીવજંતુ બહાર નીકળવાના બનાવમાં વધારો થઈ રહ્યો છે। થોડાક દિવસ પહેલાં સહયોગ વિદ્યાલય પાછળ અને હરિહરેશ્વર મહાદેવ પાસે નવાપડી પાસે કોબરા સાપ નીકળવાના બનાવ બનવા પામ્યા હતા, ત્યારે આજે લખતર વણા રોડ ઉપર આવેલ શિવ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં કોબરા સાપ નીકળ્યો હતો। કોબરા સાપ ઘઉં સાફ કરવા માટેના જે કન્વેયર બેલ્ટની કુંડીમાં અગમ્ય કારણોસર પડી ગયો હતો। આ બાબતની જાણ લખતર અને વઢવાણના વાઇલ્ડલાઇફ મેમ્બર વિજય જોશી અને દર્શન સોનીને કરવામાં આવતા બંને ત્યાં પહોંચી ગયા હતા। તેમની સાથે લખતર ફોરેસ્ટ કર્મચારી વાઢેરભાઈ અને સોલંકીભાઈને થતાં તેઓ પણ શિવ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં પહોંચી ગયા હતા, ત્યારે વઢવાણથી આવેલ વાઇલ્ડલાઇફ મેમ્બર દર્શન સોની દ્વારા કુંડીમાં ઉતરી કોબરા સર્પને હાથેથી પકડી બહાર કાઢવામાં આવ્યો હતો। ત્યારબાદ તેમના દ્વારા આ સર્પને મારવાના બદલે ફોરેસ્ટ કર્મચારીને જાણ કરવા અથવા વાઇલ્ડલાઇફ મેમ્બરને બોલાવી કોઈપણ જાતિના સર્પનું રેસ્ક્યુ કરાવવા સમજાવવામાં આવ્યા હતા, જેથી કરી સર્પનું જીવન બચી જાય અને ગરમીના કારણે વગડામાં રહેણાંક વિસ્તારમાં આવી ચડેલા જે આ સર્પ છે તેને ફરી વગડામાં છોડી દેવામાં આવે, કારણ કે આ જે સર્પ છે તેને લોકો ડરના માર્યા ઘણીવાર મારી નાખતા હોય છે, તેના કારણે પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યાનું પણ જાણવા મળી રહ્યું છે।